નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, આ તો સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. નેક ટેક અને ધર્મની આ તો અમારે અહીંયા પાણે પાણે વાત. સૌરાષ્ટ્રની ધરતી, હિન્દુસ્તાનની ધરતી, એનો એક એક પાણો એમ કે અમારી પાસે એક એક સંસ્કૃતિનો ઇતિહાસ પડ્યો છે, એક એક દાતારીની વાત પડી છે, એક એક ભક્તિની વાત પડી છે, એક એક સુરવીરતાની વાત પડી છે, એક એક માનવતાની વાત પડી છે. એ નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, આવી હિન્દુસ્તાનની ધરતી, આવી સૌરાષ્ટ્રની ધરતી. અને એના જો તમારે પ્રસંગો લેવા હોય તો આ દેશના મહાપુરુષોને ધરતીનું ગૌરવ હતું એમ નહીં, આ દેશના વડીલોને આ દેશની ધરતીનું ગૌરવ હતું એમ નહીં, આ દેશના નાનામાં નાના બાળકને આ ધરતીનું ગૌરવ હતું, હિન્દુસ્તાનની ધરતીના સંસ્કારોનું ગૌરવ હતું. અને એની જો વાત કરવી હોય તો આ દેશના મહાપુરુષોને ગૌરવ હતું, આ દેશના સુરવીરોને ગૌરવ હતું. અને આ દેશમાં જન્મેલા એક કંગાળમાં કંગાળ માણસને પણ દેશની ધરતીનું ગૌરવ હતું, સંસ્કૃતિનું ગૌરવ હતું. પણ આ દેશના પક્ષીઓને એના સંસ્કૃતિનું ગૌરવ હતું. હવારનો પોર, ગંગાજીનો કિનારો, હેકણ કટકો હાડરો જો ગંગામાં જાય તો પછી માનવીયા કુળમાં કોઈ ભૂતનો હરજે ભાગીરથી. આ તો ઉપર ઉતરિયા પંખી પાવન થિયા, પછી માહી મંજન કિયા, વો તો ભૂતનો હરજે ભાગીરથી. ગંગાજીનો કિનારો, હવારના પોરની માલપા એક ઋષિરાજ હાથની માલપા બીલીપત્રનો પડિયો લઈને ભગવાન શિવનું આરાધન કરે. જટા કટા અસબ બ્રહ્મમ બ્રહ્મન નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 જ્વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર અમૃતિપતિ ક્ષણમ મમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુર્ધરાપતિ ક્વચિત દિગંબરે મનો વિનોદ મેં તો વસ્તુની જટા ભુજંગ પિંગલ સ્વરૂપ ફણામણી પ્રભા કદમ કુમકમમ પ્રવમ પ્રલી પ્રદિક વધુ મુખે મદાંધ સિંધુર સ્વરત્વ ગુતરી જમેન્દુરે મનો વિનોદમમ ભૂતમ વિભાર્ત ભૌત ભારતરી. ભગવાન શિવનું આરાધન કરે. ઓમ તત્પુરુષાજ વિદ્મહે મહાદેવાજ ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત ઓમ કરી અને હજી જ્યાં ભગવાન સૂરજ નારાયણને અર્ઘ્ય આપે. ઓમ ભાસ્કરાજ વિદ્મહે મહદ્યુતિકરાજ ધીમહી તન્નો આદિત્ય પ્રચોદયાત ઓમ કરી અને હજી ભગવાન સૂરજ નારાયણને અર્ઘ્ય આપે ન આપે એ પહેલા તો પ્રસંગ કવિ કે એવો બન્યો તો કે ગંગાના મધ્ય પ્રવાહની માલપા એક બપૈયો છે, એ લોહીથી તરબોળ થઈ અને છેલ્લી એના અંતકાળની જે ચીસ હતી એ અંતકાળની ચીસ છે એ બપૈયાની પક્ષીની ઋષિરાજને કાને પડી. આમ જો જોયો મધ્ય પ્રવાહની માલપા બપૈયો લોહીથી તરબોળ થઈ ગયો છે, તરફડે છે, જીવન મુસાફરીના છેલ્લા શ્વાસ રહે છે. કંઠ કડે એને દેખતા ભયંકારી પ્રભુ તે સમય વાર કરજો, હમારે ગુઠે દેવતા નેત્રમાં નીર ગાવે, ગઢે દુદુંબી જંબ રાજા ગડાવે, માંદી દરવાજા જાણીએ દૂત બેઠા તેથી હાંકજો નાથ ઘોડા ને ત્રેટા. એ છેલ્લી અંતકાળનો જે સમય છે એ સમયની વખતે એ બપૈયો છે એ એની ચાંચ ગંગાના મધ્ય પ્રવાહમાં અધર રાખી અને જીવનના છેલ્લા શ્વાસ લે છે. ઋષિરાજની દ્રષ્ટિ પડી, બપૈયા ભલા માણા તારો અંતકાળ આ નદીની અંદર થાય છે, ભલા માણા તારો જિંદગીને જીવન મુસાફરીના છેલ્લા શ્વાસ છે એ આ ગંગાના મધ્ય પ્રવાહની માલપા જાય છે. અને માણસ મરતી વખતે ગંગાજળનો ઘૂંટડો ઈચ્છે, માણસ મરતી વખતે ગંગાજળનું એક ટીપું ઈચ્છે અને ગંગાનો પવિત્ર કિનારો ઈચ્છે, એનો મોક્ષ થઈ જાય ભલા માણા. અને તું ગંગાની પ્રવાહમાં તે ચાંચ અધર રાખીને તારા છેલ્લા શ્વાસ લે છે, એકાદો ઘૂંટડો ભરી લે, તારો મોક્ષ થઈ જાય. આ દેશના પક્ષીના મોઢામાંથી શબ્દો તેદી નીકળ્યા હતા ને એક જ વાત કરી હતી કે હે જગતને જ્ઞાન દેવાવાળા ઋષિરાજ, વધારે તો તને હું કહું, મારે બીજું તને કંઈ કહેવાય નહીં, પણ હું એક વાત કહું છું કે મારા કુળની અસ્મિતા છે, મારા કુળનો સંસ્કારનું ગૌરવ છે કે અમે જે કુળમાં જન્મ્યા છીએ એ કુળની સંસ્કૃતિ છે, અમારી કુળની અસ્મિતા છે, એ કોઈ દી અમે તોડી શકીએ નહીં. કારણ કે મોક્ષની મને પરવા નથી, પણ હું જે કુળમાં જન્મ્યો છું કુળની સંસ્કૃતિ છે કે સ્વાતિમાં જે પાણીના જેટલા બુંદ પડે એટલા ગ્રહણ કરાય, બાકી અમે તરફડીને મરી જાય. જળાશયો ભર્યા હોય, સરોવરો ભર્યા હોય, નદી ભરી હોય, પણ એનો એક ટીપુનો ગ્રહણ કરી શકીએ. એટલા માટે હે ઋષિરાજ, મને ગંગાના પાણીનો કિંમત નથી, પણ મને મારા કુળની અસ્મિતાની કિંમત છે. મોક્ષના ભોગે મને મારી કુળની અસ્મિતા હું કોઈ દી ન તોડી શકું. આ દેશના પક્ષીઓને એટલું ગૌરવ હતું. અને એની જો વાત કરીએ એટલા માટે એમ કહેવાય છે કે અહીંયા તો વટને વચન કાજે ઓઢે કફન એવા નરબંકાવોની આ ભો. એક પક્ષીને એટલું ગૌરવ હોય, વટ અને વચન માટે થઈ અને ધીંગાણાની માલપા કામ આવી હોય, એનો બહુ નાનો એવો પ્રસંગ છે. આ આપણા દેશની સંસ્કૃતિ છે અને એનો અદભુત પ્રસંગ જોધપુર રાજસ્થાન, થળ મુંડા, જળ સિંસરા, રાજસ્થાનની ધરતી. જોધપુરમાં મહારાજા માનસિંહજીના જીવનનો પ્રસંગ છે. કચારાની અંદર બરોબર જમાવ ઠાટ